સૂતજી છે એ શૌનકાદિક ઋષિઓને કથાનો પ્રારંભ કરે છે કે પ્રારંભ કરતા સૂતજીએ સદગુરુ એવા સુખદેવજીને નમસ્કાર કર્યા છે. પ્રવદંતમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયકો વિરહકાતરજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો વિનિન્દુ ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. સુખદેવજીને પ્રણામ કરી નમસ્કાર કરી સૂતજીએ કથા પ્રારંભ કરી. અદ્વૈતાશ્રમમાં સૂતજી છે એ શૌનકાદિક ઋષિઓની કથા કરે છે. ભગવાનના જે દિવ્ય અવતાર ચરિત્રો ગયા એ ભગવાનના ચરિત્રોની કથા સૂતજીએ શૌનકાદિક ઋષિઓને. ભગવાનના 24 અવતારો એમાં ભાગવતજીની અંદર જે મુખ્ય છે એ દશાવતારની કથા છે. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. હજારો પગ, હજારો હાથ એવું ભગવાનનું વિરાટ સ્વરૂપ. ભગવાન સમુદ્રની શેષ નારાયણની સૈયામાં વૈકુંઠમાં સુખેથી બેઠા. ભગવાનના મનમાં ઈચ્છા થઈ કે મારે કાંઈ, એટલે મનની ઈચ્છા જે હતી ભગવાન પોતે જ એકમાંથી અનેક થયા. એકોહમ બહુશ્યામ. ભગવાન એકમાંથી અનેક થયા. ભગવાનના નાભીમાંથી સહસ્રદળ કમળ ઉત્પન્ન થયું. એમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ જોયું કે હું જે જગ્યાએ બેઠો છું, જે કમળમાં બેઠો છું, એ શેના આધારે છે? આજુબાજુ જોયું બધે, બધી ચારે દિશામાં એમને પાણી જ દેખાયું, સમુદ્રનું જળ. ઉપર જોયું તો આકાશ દેખાયું, કઈ ટેકો ન દેખાયો. ચારે બાજુ જોયું, ચતુર્મુખ બ્રહ્મા કહેવાયા. કમળની ડાળની અંદર પ્રવેશ કર્યો પણ એનો અંત દેખાયો નહીં. ત્યારે એમને બે શબ્દો સંભળાયા, તપ તપ. તપ કર્યું, આંખ ખોલી ભગવાન છે એમના દર્શન થયા. બ્રહ્માજીએ ભગવાનને પ્રણામ કરી અને કહ્યું કે મને આજ્ઞા કરો. ભગવાનની પોતાની ઈચ્છા હતી કે મારે આ સૃષ્ટિનું સર્જન કરવું છે, મારે કંઈક રમત કરવી છે. એટલે એકોહમ બહુશ્યામ. ભગવાને કહ્યું તમે આ સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ સર્જન કર્યું, ભગવાનનું ધ્યાન કર્યું. આપણે કંઈ પણ કરીએ, સવારમાં આપણે સ્નાન કરીએ છીએ, શું કામ? આ દેહની અંદર જે માનસિક વિચારો છે આપણા, આ દેહને શુદ્ધ કરીએ તો સવારમાં સ્નાન કરીએ એટલે મેલ નીકળી જાય. બ્રહ્માજીએ વિચાર કર્યો એટલે ધ્યાન કર્યું. એમના દેહની અંદરથી એ બધો મેલ જે કહેવાય તેવો પ્રકૃતિમાંથી પુરુષ ઉત્પન્ન થયા. પણ એ બધા જોવા ન ગમે તેવા હતા, કદરૂપા, કાળા, જેને આપણે યક્ષ અને પ્રેતો કહીએ છીએ.
આ સૃષ્ટિને શું કહેવાય? ભગવાન કે આવું નહીં, સૃષ્ટિનું સર્જન કરો. દરેક જીવની અંદર પરમાત્મા છે. સૃષ્ટિનું સર્જન કર્યું. ભગવાન એકમાંથી અનેક થયા. એકો હમ બહુશામ. શૌનક નામના ઋષિ કહે છે કે હે સૂતજી, વ્યાસજીએ જે કથા કહી છે કે ઇતિ શ્રવણમ સંસ્કૃત્ય મુનિનામ વિવિધસત્રિણમ વૃદ્ધ કુલપતિ સુતમ વહચ શૌનકો બ્રવે. શૌનક ઋષિ સૂતજીને પૂછે છે કે હે સૂત પુરાણી, સૂત સૂત મહાભાગમ વદનો વદતામ વરમ કથામ ભગવતીમ પુણ્યામ યથા ભગવાન શુક. ભગવાન સુખદેવજીએ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી પરીક્ષિત રાજાને આ ભાગવતજીની કથા જે કહી તે કથા અમને સંભળાવો. દ્વાપર યુગના અંતે આ કથા છે ક્યારે પ્રગટ થઈ, કોની પ્રેરણાથી થઈ તે પણ અમને કહો કે આ પ્રકારે સૂતજીએ ભાગવતજીની કથા છે કે નારદજીના ઉપદેશથી સરસ્વતી નદીના કિનારે આ ગ્રંથની રચના કરી. સુખદેવજી મહારાજ નું પ્રાગટ્ય થાય, એને આ ભાગવતજીનું જ્ઞાન આપ્યું. ત્યારે નારદજીએ જે વ્યાસજીને ઉપદેશ કર્યો હતો પોતાના પૂર્વજન્મની કથા કહી. કૃષ્ણ ભક્તિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા વ્યાસજીને કહી કે હું એક દાસી પુત્ર હતો. અમે ગરીબ હતા. નગરમાંથી ભિક્ષા લઈને ગુજરાન ચલાવતા, લોકોનું કામ કરતા. ગામની અંદર સંતો આવે તો અમે સંતોની સેવા કરતા. હું પણ એમની સેવામાં જાઉં. સંતોની સેવા કરતા. સંતો જે ભોજન કરે ને એમાંથી જે પ્રસાદ એના પાતળમાં વધ્યો હોય એ ઉચ્છિષ્ટ પ્રસાદ હું ગ્રહણ કરતો. એટલે મારી બુદ્ધિ છે એ શુદ્ધ થઈ. મને સંતોની સાથે જવાની ઈચ્છા થઈ, પણ મારી માતાની જવાબદારી હતી એટલે સંતોએ મને એમની સાથે લઈ જવાની ના પાડી. આમ કરતા કરતા મારું મૃત્યુ થયું. પુનર્જન્મની અંદર હું એક બ્રાહ્મણ કુળની અંદર જન્મને પામ્યો. મને પૂર્વ જન્મ યાદ હતો એટલે હું ભગવાનનું સ્મરણ કરતો. મારી માતા બીજાઓના કામ કરતા, સંતોની સેવામાં. મને સંતની સાથે સત્સંગ થયો. મેં તેમની સાથે જવાની ઈચ્છા કરી, પણ સંતોએ મને એમ કહ્યું કે તારા માતા જે હજુ છે એની સંભાળ રાખી, એની જવાબદારી જે છે એ પૂર્ણ કરી. હજી તારે દીક્ષા લેવાની વાર છે. એક સમય મારી માતા છે કે ગાયોને ધોવા બેઠી હતી. ત્યાં મારી માતાને સર્પનો દંશ થયો. માતા છે એ મૃત્યુ પામી. હવે હું એકલો જ હતો એટલે હું ફરતો ફરતો ઉત્તર દિશાની અંદર જંગલમાં ગયો. ત્યાં આગળ જઈ અને સંતોના સંગથી